મિત્રો, ધર્મ ભક્તિ નેચરલ ફાર્મ સુરત સ્થિત લોકેશન. આજે તમને આ પાછળનું બેકગ્રાઉન્ડ જોઈ રહ્યા છો એ પીઠી રસમનું છે. આજે આપણા સમાજની અંદર ખૂબ બધા મોટા મોટા પ્રસંગો થઈ રહ્યા છે અને વૈભવી લગ્ન થઈ રહ્યા છે. ત્યારે આજે અમારા ગામના જયસુખભાઈ ભવનભાઈ સુહગિયા એમના દીકરા હાર્દિકના મેરેજ છે. તો આ મેરેજ પ્રસંગમાં આપણે આવ્યા છીએ. પણ મારે એક ખાસ વાત કરવી છે કે જ્યારે આપણે ખેડૂતોની વાત આવતી હોય, ખાવાની વાત આવતી હોય, ખેડૂતોની પ્રોડક્ટ ખરીદવાની વાત આવતી હોય, ત્યારે લોકો સસ્તા ભાવે માગતા હોય. ત્યારે જ આપણે રાસાયણિક અને પેસ્ટિસાઇડનો ઉપયોગ થયેલી વસ્તુ જ આપણને મળતી હોય છે. જ્યારે લગ્નની અંદર આપણે અનેક બધા પ્રકારના ખર્ચાઓ કરતા હોય, આપણે એકબીજાના એક વટથી કામ કરતા હોય, એનાથી વૈભવી મારા દીકરાના લગ્ન થાય, એનાથી ઊંચા મારા થાય, એવી રીતે હજારો ને લાખો ને કરોડો રૂપિયા બગાડતા હોય. તો એમની જગ્યાએ મારે એક સુઝાવ આપ સૌને રજૂ કરવો છે. દાખલા તરીકે આપણા દીકરાના પ્રસંગ હોય, લગ્ન હોય, તો વરઘોડાની અંદર આપણે હજારો ને લાખો રૂપિયાના જો ફટાકડાનો ધુમાડો કરતા હોય તો એ ધુમાડો મહાનગરોની અંદર સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક કહેવાય, પર્યાવરણને માટે પણ ખૂબ હાનિકારક કહેવાય. જો એમની જગ્યાએ પ્રાકૃતિક ખોરાક રાખીએ, આપણે એક સંકલ્પ કરીએ કે આપણા દીકરાના લગ્નમાં ફટાકડા ન ફોડીએ અને એ પૈસાની બચત થાય. એમની જગ્યાએ આપણે જે રસોડા વિભાગ હોય એમની અંદર જે ભોજન આપણે લોકોને પીરસતા હોય એમાં 50% વધારે ઝેર હોય છે. જ્યારે ખેડૂતો એક વર્ષની 1800 ટન જંતુનાશક દવાઓ ખેતરની અંદર છટાઈ રહી છે. એ સૌથી વધારે શાકભાજી અને કઠોળમાં જ વપરાય છે. ત્યારે આપણે ગયા સાલે 2023ના વર્ષનું જૂનાગઢ અને આણંદ કૃષિ યુનિવર્સિટીએ રિપોર્ટ કરેલો. જ્યારે કોઈ માતા ને નાનું બાળક હોય એનું સ્તનપાન કરતો હોય, માતાનું દૂધ પીતું હોય, એ દૂધની અંદર 5.5% રસાયણ આવે. આ હું નથી કહેતો, વૈજ્ઞાનિક રિપોર્ટ કહે છે. તો આવો આપણે સૌ સંકલ્પ કરીએ, લગ્નની અંદર બિનજરૂરી ફિલોસોફી ખર્ચા ઓછા કરીએ. જે લોકો આવો સમજણથી જે લોકોમાં સમજણ આવશે, ત્યારે અસલ અને ઓરિજિનલ ભોજન કહેશે કે ગાય માતાના ઘીમાંથી બનાવીએ પ્રોડક્ટ, ગાય માતાના દૂધમાંથી બનેલી મીઠાઈઓ આપણે વાપરીએ અને સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી કરતા હોય એવા ખેડૂતો પાસેથી આપણું કરિયાણું લઈ. જેમની માંગ વધશે એ જ વધશે, એ જ લોકો અપનાવશે. જે ખેડૂતોનો માલ નહીં વેચાય એ ખેડૂતો પણ ઓર્ગેનિક ખેતીથી પાછા વળી જાય છે. વેચાણનું પ્લેટફોર્મ ક્યાંક ઘટે છે. તો જેવી જ રીતે આવા વૈભવી લગ્ન થતા હોય ત્યાં ઓર્ગેનિક પ્રોડક્ટ લાવીએ અને આપણા સ્વાસ્થ્ય અને આપણા દેશ અને રાષ્ટ્રને બચાવવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે. અનેક બધા ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે, પણ એમને વેચાણનું પ્લેટફોર્મ નથી મળતું. જ્યારે ભાવ નથી મળતો ને ત્યારે જ 1800 ટન દવા વપરાય છે. ત્યારે આજથી 10 વર્ષ એટલે કે 2048 પછી ભારત દેશના લોકોને માત્ર ને માત્ર સ્વાસ્થ્ય માટે જ લડવાનું રહેશે. આ વાતને ચોક્કસ આપણા ધ્યાને કંડારી લેજો અને આપણે સૌ સંકલ્પ કરીએ કે અમારી વાતને લોકો સુધી પહોંચાડજો. આજ દિન લગી મેં ક્યારેય નથી કીધું વિડીયોને શેર કરજો, પણ મિત્રો આજે હું તમને 2 હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો. અસ્તુ વંદે ગૌ માતરમ, ભારત માતા કી જય.